દેવો ટપ ભાઈ હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધાને મજામાં જ રહેવાનું તો બધાને જય શ્રી રામ નાસ્તો કરવા બેસી ગયા છીએ તો નાસ્તકમાં હે ચા ને રોટલી અને આયુર્વેદ જયાભાઈ નાસ્તો કરે છે અને રોટલી અમારી જો અલગ પ્રકારની છે ઘી વાળી કરેલી છે સાંજ રોટલી ખાવાની મજા આવે યા તો ઘી વાળી કરીએ તો હાલો બધા નાસ્તો કરવા ફેમિલી નાસ્તો બાસ્તો કરીને અમે થઈ ગયા છીએ તાર અને પોદી અમારે જવો હજી વળ ખાઈ જવો એ હજી હૂતો છે અને બધું જાગી ગયો છે ને પોદી હૂતો છે જવો તો હવે અમે વ્યાજ બધા દવા છાંટવા કારણ કે વરસાદ જ કવરાવ્યા કરે છે છટપટ છાંટા આવ્યા કરે ને કાંઈ ફૂલે નહીં આવતો ને કાંઈ રહેતોય નહીં એમ કવરાવ્યા કરે છે તો એ હાટું દઈને માંડવીમાં ખડની દવા છાંટવી પડી એટલે નકર તો ઘણું ખરું તો આમાં છે જ પણ આમ પસાડે કે પસાડે બહુ ખડ છે એટલે ખડની દવા છાંટી છીએ માંડવીમાં તો આમાં નહીં પણ પસાડે બહુ જ ખડે મોટું હું હમણાં તમને ના જઈને દેખાડું કારણ કે દવાને છાંટવા જ ના જવાની તો વિડીયોમાં બન્યા રહેજો અમારા ભોદીભાઈ હવે ઊભા થઈ ગયા છે તેમાં તો એ શર્ટ પહેરે છે એ મોડા ઊભા છે તો શર્ટ પહેરે છે અને બાપાને શર્ટ પહેરાવે છે હાંડ્યા જેવડો છો ને તો આમ તો એને મોટું તો કેમ કરે ને હવારમાં આ કાકો દીકરો બાંધ્યા સિવાય નો રે એને બાંધવા તો ધોવે જ તે દીધો છોકરો ભી પડી ગયું બધું ભી પડી ગઈ બધું ભી પડી જાય કે હવે નહીં પકડે ભી પડી ગઈ વાલ કા બધું હાલો અમે બે ભાઈ નીકળી ગયા છીએ દવા છાંટવા કારણ કે હરિગવા છે કે હરિગવાના ડબ્બા ઢાંકવાના છે ને માંડવીમાં 10 રૂપિયાની ખડની દવા તો હવે અમે બધા જઈએ છીએ બધા ધીમે ધીમે એમ લઈ થતા હતા એમાં આવતા હતા તો ખડમાં દવા છાંટવાનું આ સાલું હે ને પગ ભરવાનું ચાલુ હોય તો દારૂ ને હરિકવા જવા આ હરિકવાને ઢાંકવો પડે અમે એ હાટું આ બધી મહેનત થાય છે ખડની દવા છાંટી છે ને એટલે આમ છાંટવી પડે બેગ ધીમે ધીમે નકર તો ફફડાટી માગી તે હાલે ધ્યાન રાખવી પડે બધી પર કારણ કે એક બાજુ લીંબુડી છે આ બાજુ હરીકવા છે પાછી અમારી માંડવી છે કે 9 બેહાડવા મળી દઉં જો 1:30 વાગે આવવા મળ્યા દઉં જો આવવા મળ્યા ને 1:30 એટલે આને ખડની બહુ ઓલું ન કરવું પડે 9 બેહાડવા મળે એટલે બે ઘાય ઉતારે ખડની દવા મારવાનું અને એ હાટું જવા આવી રીતે આ દેશી જુગાડ બનાવ્યો છે આ બધે છે રોપા ઢાંકવાનો કારણ કે આમ હરિકવા છે ને એ હાટું આ રીતે આમ બધે જુગાડ બનાવ્યો છે સાળી દવા નખાય છે હો ભાઈ રેજર દવા છે પાછી ખડની રેજર કેટલા લીટર આવે એમ કોમેન્ટ કરી દેજો અમને કંઈ ખબર નહીં કેટલી કારણ કે ખેડૂત લાવેલા હે અને હરીકવા હે ને એટલે નકર તો 3 પપ ચડાવી દઈ તો આ 1 પપ આ પછી 1 પપ હું પછી 1 પપ આ 3 પપ છે કે પણ 3 પપ નહીં નકર તો હમણાં 3 પપે ચડાવી દઈ 1 પડામાં હરીકવા હે કે એટલે થોડીક મહેનત કરવી પડશે હરીકવા ઢાંકવાની તો સવાર કવરાવતા ને અત્યારે બે ભેગા મળીને ફોનમાં જોવે છે તો દવા આવી રીતે આમ હરીકો ઢાંકી દીધા છે ને પછી આમ ખડની દવા મારી છીએ જો
કારણ કે બરાબર હતી ને એ તો શું કરવું આપણે ડબ્બા જાય ખાલી આ ડબ્બા મારા ત્રણ પગ સાટવાનું બાકી છે ખાલી ને બીજી બધી સટાઈ ગયા હરીગવામાં ખડની દવા પછી તો બધે માંડવીમાં સાટવાની ઈયળની ખડની દવા થોડી કપામાં સાટવાની હતી આમ એ તો વાંધો નહીં આવે પછી હે કે આ ડબ્બાને ડબ્બાને બધું નીકળી જાય આમ તો એક દરેક શેઠે નીકળે ને પગ પાડો તો બેસી છે વધ્યા ભાઈ દો ભેવ ફેરો રે શેઠે નીકળે એટલે ભેવની કાઢી ભાઈ આવી રીતે આમ અમે બધા દવા છાંટીએ છીએ ખડની હરીગવામાંથી કારણ કે હરીગવામાં ડબ્બા રાખી દે એટલે મેદવાન થી ઓછું ને છટાઈ જાય દવા ખડ તો દવા પણ કેવું છે જો આવું ખડ છે દવા ન છાંટવી તો છટાઈ જાય ને દવા કેવા મોકલે ને એમાંથી પછી આ વરસાદ કવરાવે છે તે આમ કઈ નથી આવતો કે નથી રહેતો નથી વરાપ દેતો ટપ 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 આવ્યા જ કરે વરસાદ કઈ કામ ને હોતું તો કાં તો તડા માર આવી જાય તો સારું કારણ કે અડધું ચોમાસું વીજ્યું તો હજી કવામાં પાણી તો શું નહીં ને પગ ચાલુ થઈ ગયો હતો આપણે વ્યાજ પાછા ડબ્બા ફેરવવા જવા તો આપણા ડબ્બા કીધે મારો ડબ્બો ના મારો ડબ્બો એક અહીંયા છે ને એક અહીંયા છે તો આ ડોલ અને આ ડબ્બો બે મારા બાકી હમણાં તો ડબ્બા ડોલ ને બધું લેવા જવાય ને એમ હોય આઈલા તેના મારી છે ને આવી આ તલું ડબડું મારું દેખી તો સાથે દવા ખરડી હાલો ભાઈ કે સાતવા મળી બીજું હું જો દોસ્તો કેવું ખડ છે અમારા ખેતરમાં તો આમાં તો માંડવી છે કે માંડવી તો નેતા જ લે હરિગવાન વેળ નેદાણે લે તો આવું ખડ છે હરિગવાન મોટું મોટું ખડ હતું ને એ બધું લીલી દલે એ તો આ બધું ખાલી સેમ્પલ જ છે આમ જુઓ તમે કેવું ખડ છે તો આખું ખેતર ખડનું ફીરું જો તો એ હાટું થઈને દવા છાંટવી પડે ખડની નકર તો ખડની દવા છાંટવી નથી તો ઓલો અમારે પગ ભરવા ગયો કે દવા પગ ભરીને લો તો અહીંયા તો બાહુબલી 2 ભરાઈને આવી ગયો હે તો પાછા મળ્યા દવાના તો ડબ્બા લઈને ભાગવા કાલીને પોમથી સાટો નથી બાકી હતી ને તરી તો સાટો આવે ભાઈ હેઠ ખડની દવા સાટો ને હશે તો હાલો સાટો બીજી દવા કારણ કે ટેક્શન ને બધી તાર કરીને ઊભા થયા છે તો અમારા ભાઈ દવા રેડે છે હું કાંઈક માથે ચડી જાઉં ટેક્શન માથે કાંઈ કામડું પાણી રેડવા હાલો મળીએ રેડવા પાણી લીલા આ કાળી દવા હે જો આખલે ચાલો દોસ્તો મારે કપામાં બધી દવા છટી ગયા દરોડ નીકળી છે ને પાળા પડતા બધી નાની બધી લીમડા છે ને કરવાને નાળિયેર હોય કે નસીમાં દવા ને કપા માટે બધી મતલબ ખડની દવા અમુક ખડ હોય છે જાય ગયો આ બધી ખડની દવા બાકી ફરતી ધરતી સટન તો મેં હાલો દોસ્તો ઓલી વાડી લાવીએ છીએ અને હવે જમી લઈ કારણ કે ભૂખ લાગી છે અને મારું મોઢું થોડું પડી ગયું કારણ કે આવા થોડું ખાધું ચાર ભૂખ લાગી હાથ પગ ધોઈ લઈ પછી જમવા લઈ જઈએ હાલો હવે જમી લઈ જમવામાં છે રોટલીનું શાક ને ગોળું ને રોટલી ને રોટલો જમવા હું બે ગયો તો એ દઈ લેવા કારણ કે દવા છાંટે છે એ બધે ને ઈયળની દવા છાંટો ને માંડવીમાં પણ એ ચાલે છાંટી તો ત્યારે વરાપ થઈ જાય તો ઘડીક નેદવા વ્યા થઈ અને એ તો સાટા આવશે ને રીત આવે તો એથી દવા તો છટાય પણ નેતા હે નહીં તો અત્યારે જઈશું હવે નેદવા બપોર પછી